હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારા માટે કુકરમાં બનતા એકદમ ક્રિસ્પી કારેલાની રેસીપી લઈને આવી છું। તે તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તો હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી। સૌપ્રથમ આપણે કારેલામાંથી બધી છાલ ઉતારી લેવાની છે। આપણી કારેલાની છાલ બધે ઉતારી લીધી છે। હવે તમારે એક ટ્રીક દેખાડીશ। સૌપ્રથમ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને બધા કારેલામાં એકદમ ઘસી લેવાનું છે, જેથી કરીને તેમાં રહેલો કડવાશ પણ બધો નીકળી જશે। અને પછી એને સારી રીતે આપણે ધોઈ લેવાના છે। જો ધોઈ લીધા છે આપણે, એમાં બધો કડવાશ નીકળી ગયો છે। હવે એક તપેલીમાં પાણી ઉકળવા મૂકશું ને તેમાં આપણે કારેલા ચડવા દઈશું। કારેલાને બસ 50% જેટલું જ બાફવાનું છે। એમાં કટ લાગે એટલો જ આપણે બાફવા દેવાના છે। અને બધા કારેલામાંથી આપણે બીજ કાઢી લેશું। એક ચીરો મારી અને બીજ બધા કાઢી લેવાના છે। જોઈ શકો છો આપણે તેમાંથી બધા ચીરા પાડી અને એમાંથી બીજ કાઢી દીધા છે। અને તેના આજુબાજુ જે ખૂણા હોય છે એ કટ કરવાના નથી, નકર આપણો બધો મસાલો એમાંથી નીકળી જશે। એટલે આવી રીતે ચીરો કરવાથી બધો મસાલો દબાઈને તેમાં રહી જાય છે। તો ચાલો તે મસાલાની પણ આપણે રીત જોઈ લઈએ। સૌપ્રથમ એક વાટકો આપણે ચણાનો લોટ લેશું। તેમાં ચપટી હિંગ નાખશું, હળદર 5 ચમચી, અડધી ચમચી મરચાંની ભૂકી ઉમેરશું। જો વધારે તીખું જોતું હોય તો વધારે પણ ઉમેરી શકો છો। હવે સ્વાદ અનુસાર નમક ઉમેરશું અને 1 ચમચી ખાંડ ઉમેરશું। હવે તેમાં કુકિંગ સોડા ઉમેરશું। પછી તેમાં એક લીંબુનો ફાડો છે તે પૂરેપૂરો ઉમેરી દેશું, જેથી કરીને આપણો મસાલો ચટપટો અને મીઠો તીખો બધી રીતે થાય। 3 ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરશું મોળ માટે। હવે તેને સારી રીતે આપણે ભેળવી દેશું। એકદમ મિક્સ થઈ જાય પછી તેમાં બીજી વસ્તુ ઉમેરશું। જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી ડુંગળી ઝીણી સમારેલી તેમાં ઉમેરશું અને તેને પણ બરોબર રીતે મિક્સ કરી દેશું। તેમાં જો પાણી રહેલું હોય તેમાં જ બરોબર રીતે ચોંટી જાય। ત્યારબાદ તેમાં થોડા ધાણા ભાજી ઉમેરશું। ત્યારબાદ તેમાં થોડુંક પાણી ઉમેરશું। 2 ચમચી જેટલું જ ઉમેરવાનું છે, વધારે નહીં। તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આપણે બધા કારેલા ભરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ કારેલા જરાય કડવા લાગતા નથી, બાળકો પણ હોશે હોશે ખાશે। એકવાર જરૂર ટ્રાય કરજો। અમારા ઘરે આ કારેલા અઠવાડિયામાં 1 વખત 2 વખત જ્યારે પણ મન થાય ત્યારે અમે બનાવીએ જ છીએ। જોઈ શકો છો કારેલા તૈયાર છે। હવે તેને આપણે કુકરમાં ચડવા મૂકવાના છે। કુકરમાં આપણે એક મોટો ચમચો તેલ ઉમેરશું ને તેલ ગરમ થાય પછી તેમાં આપણે કારેલા ઉમેરી દઈશું। કારેલા એવી રીતના નીચેની સાઈડમાં કારેલું હોવું જોઈએ એવી રીતે આપણે તેમાં રાખવાના છે, જેથી કરીને લોટ ચીપકી ન જાય નીચે। લોટ ચડી જાય ને પછી આપણે કારેલાને પલટાવી શકીએ, પછી કંઈ થતું નથી। કારેલા ઉમેરી દીધા છે। હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે ને કુકરમાં સીટી થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે ચોંટી ન જાય। આપણી સીટી એક થઈ ગઈ છે ને જોઈ શકો છો કારેલા પણ ચડી ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તેને આપણે કાઢી લઈશું અને બીજા કારેલા પણ કુકરમાં ઉમેરી દઈશું।
તેને પણ એવી જ રીતના ક્રિસ્પી થવા દેશું. હવે આપણા કારેલા બધા તૈયાર છે. હવે આપણે તેને ખાલી મસાલો માથે ચોંટે તેવી રીતના આપણે ફ્રાય કરવાના છે. એક પેન લેશું, તેમાં જે કારેલાનું તેલ હતું તે જ ઉમેરી દેશું અને તેમાં આપણે મસાલા એડ કરશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં તલ ઉમેરશું અને હળદર ચપટી જ ઉમેરવાની છે અને થોડી મરચાંની ભૂકી અને સ્વાદ અનુસાર નમક એટલું જ ઉમેરવાનું છે કે કારેલામાં થોડું થોડું ચોંટે એટલું જ. ને બધી રીતે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં કારેલા ઉમેરી દઈશું અને આ મસાલો બધો કારેલામાં ચોંટી જાય તેવી રીતે આપણે હલાવી દઈશું. આમાં કંઈ પાણી કે એડ કરવાની જરૂર નથી. આ મસાલો બસ કારેલામાં ચોંટી જાય એટલું જ આપણે હલાવવાનું છે અને આપણા આ કારેલા તૈયાર છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો પ્લીઝ લાઈક શેર જરૂર કરજો. જોઈ શકો છો આ કારેલા બહુ સરસ થાય છે.